ગુજરાતની તમામ 25 બેઠકો પર એક સાથે મંગળવારે તારીખ 7મી મેના રોજ મતદાન થનાર છે। ત્યારે રવિવારે મતદાન પ્રચાર શાંત થાય તે પહેલા જ ઉમેદવારોએ શક્તિ પ્રદર્શન કર્યું હતું। તો નવસારી લોકસભાના ભાજપના ઉમેદવાર CR પાટીલના સમર્થનમાં ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાવા પામ્યા છે। સુરત લોકસભા બેઠક પર ભાજપનો ઉમેદવાર બિનહરીફ થતા ગુજરાતની 25 બેઠકો પર એક સાથે 7મી મે એટલે કે મંગળવારના રોજ મતદાન થનાર છે, જેને લઈને આજે રવિવારે સાંજથી પ્રચાર પડઘમ શાંત થઈ જશે। જેથી અંતિમ ચરણમાં ચૂંટણી પ્રચારમાં ઉમેદવારી સહિત પાર્ટીના નેતાઓ લાગી ગયા છે। તે નવસારી લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના સમર્થનમાં ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી। નવસારી લોકસભા બેઠકમાં સુરતના લિંબાયત, મજુરા, ચોર્યાસી, ઉધના સહિતની બેઠકો આવતી હોય ત્યાંથી ભવ્ય રેલી યોજાઈ હતી। તો લિંબાયત નીલગિરી ખાતે યોજાયેલી બાઇક રેલીમાં CR પાટીલ અને લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ પણ જોડાવા પામ્યા હતા। સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયા બાદ અપક્ષ અને નાના પક્ષે ફોર્મ ખેંચી લેતા ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે। જેથી ગુજરાતની 26માંથી હાલ 25 બેઠકો પર જ મતદાન થશે। જે સુરત બેઠક પર ભાજપના ચૂંટણી લડ્યા વગર જ મળી ગઈ છે। અઝહર કુર્શી સાથે હર્ષદ સેઠા।